અભિનંદન અને ટીકાઓ કરવા મુદ્દે વિધાનસભા ગૃહમાં છેડાયું શાબ્દિક યુદ્ધ. પ્રશ્નોત્તરી કાળમાં સમય બગડતો હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો, જેમાં સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ દબંગ બનીને જવાબ આપ્યો કે જેવો સવાલ પૂછશે તેવો જવાબ મળશે. ગોપાલ ઇટાલિયાએ અભિનંદન અને ટીકા કરવામાં સમય બગડતો હોવાનો દાવો કર્યો તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇટાલિયાને કટાક્ષમાં કહ્યું કે દાદરા પર બેસીને ફાંકા ફોજદારી કરવી એ અલગ વાત છે અને ગૃહમાં ચર્ચા કરવી એ અલગ વિષય છે. જે બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે તું તારી પણ થઈ. જે બાદ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યોને ટૂંકમાં પ્રશ્ન પૂછવો અને મંત્રીએ ટૂંકમાં જવાબ આપવાનો આદેશ કર્યો. તો બીજી તરફ વિધાનસભામાં શું બોલવું અને શું ના બોલવું તેવી દલીલમાં કિંમતી સમય ગયો. વર્ષ 2022માં ચૂંટાયેલા ધારાસભ્યોએ આ વિધાનસભા સત્રમાં 36 મિનિટ એ ચર્ચા કરી કે ગૃહમાં કેવી રીતે બોલવું અને ગૃહની બહાર શું બોલવું તેને લઈને ચર્ચા કરી.